સમાચારમાં આગળ વાત કરીએ બોટાદની તો બોટાદ શહેરના હિફલે વિસ્તારથી ભાંભણ સહિતના 10 જેટલા ગામોમાં જવાનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાય સમયથી એકદમ બિસ્માર હાલતમાં છે અને આ રસ્તા પર ખુલ્લી ગટરો હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે। ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। હિફલે વિસ્તારે બોટાદનું હીરા ઉદ્યોગનું એપી સેન્ટર કહેવામાં આવે છે। અહીં મોટી સંખ્યામાં હીરાના કારખાના આવેલા છે અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યાના રત્ન કલાકારોની રોજીરોટી મેળવવા અહીં આવે છે, પરંતુ હિફલે વિસ્તારનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં છે। ત્યારે વરસાદ થતાં આ રસ્તો વધુ ખરાબ થયો છે અને રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। બોટાદથી ભાંભણ, ચનડા, હામપર સહિતના 10 જેટલા ગામોમાં જવા આવવા માટે હિફલે વિસ્તારમાંથી પસાર થવું પડતું હોય છે। તેમજ હિફલે વિસ્તારમાં પણ મોટો વિસ્તાર છે, સાથે મોટા પ્રમાણમાં હીરાના કારખાના આવેલા હોવાથી રસ્તાઓ રાહદારીઓ અને વાહનોથી ધમધમતો રહેતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ રસ્તો એકદમ જ બિસ્માર હાલતમાં છે અને છેલ્લા રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે। તો વળી આ રસ્તા ઉપર ખુલ્લી ગટરો પણ આવેલી છે, જેથી અનેક વખત વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનતા હોય છે। ત્યારે કમરતોડ રસ્તાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારના રહીશો અનેકવાર તંત્રને રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકો એકત્રિત થઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક આ રસ્તો બનાવવાની માંગ પણ કરી હતી। હિફલે વિસ્તારમાં આવેલ કમરતોડ રસ્તાથી રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી રસ્તાની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે રહીશો રોષે ભરાયા છે અને આવતા દિવસોમાં જો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો વિસ્તારના રહીશો વાહન ચાલકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તેમજ જો તંત્ર અને આ રસ્તો બનાવવાનો હોય તો વિસ્તારના લોકો સાથે મળીને રસ્તો સારો બનાવશે તેમ વિસ્તારના લોકોએ મીડિયાને જણાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે લોકોને હંમેશા સારી સુવિધા મળી રહે, સારું શિક્ષણ મળી રહે, સારું આરોગ્ય મળી રહે, સેવા મળી રહે તે માટે લાખો અને કરોડોનો ખર્ચો કરવાની મોટી જાહેરાતો કરે છે, પરંતુ આ જાહેરાતો આ રસ્તો જોતા પોકાર સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે બોટાદના રહીશ તંત્રોના વાયદાથી કંટાળી રહીશ તંત્રો અને વાહન ચાલકો પોતે શ્રમદાન કરવા તૈયાર થયા હતા। ત્યારે લોકોની સુવિધાઓની ચિંતા કરતી સરકાર શું હવે આ બોટાદના હિફલે વિસ્તારના હેરાન થતા રહીશો વાહન ચાલકો સામે જોશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। જોકે છેલ્લા ઘણા સમયથી આ રોડની હાલત એટલી બધી ગંભીર અને દયનીય છે કે એની વાત ન થાય, કારણ કે અહીંયા હીરા એપ સેન્ટર આવેલું છે। બોટાદમાં રત્ન કલાકારો લગભગ 70થી વધારે ગામડાના યુટિલિટી અને રિક્ષાઓ લઈ અને હીરા ઘસવાનું કામ કરતા હોય છે। અને બીજી વાત, મુખ્ય વાત એ છે કે આ મુખ્ય માર્ગની અંદર 10 ગામડા પણ આવેલા છે, ભાંભણ છે, જોટિંગડા છે, આમાપર છે, ત્યાંથી સરવઈ છે, નાની સરવઈ છે, પાટી છે, એટલે મુખ્ય 10 ગામડા આવેલા છે। આજે મીડિયા દ્વારા અમે રજૂઆત કરી છે, મીડિયાવાળાએ રજૂઆત કરી છે, અવારનવાર અધિકારીઓ આંખ આડા કાન કરતા એવું લાગે છે, કારણ કે મુખ્ય માર્ગ છે। અહીંયા હજી તો આ રોડ ગ્રાન્ટેડમાં છે, જો આની ઉપર એક્શન લેવામાં આવે તો કંપની પણ બ્લેકલિસ્ટ થઈ શકે છે। ત્યારે હું અધિકારીઓને, બોટાદના અધિકારીઓને અને સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ રોડનું કામ સંપૂર્ણ સમારકામ થાય અથવા નવો રોડ બનાવવામાં આવે, કારણ કે ગટર જે નાખવામાં આવ્યું છે તે મિલીભગતથી નાખવામાં આવ્યું છે। આ મુખ્ય માર્ગ હોય તો નાની એવી ગટર 1 ફૂટની નાખવામાં આવી છે, અહીંયા ભૂગર્ભ ગટર વાવી પડે। તો હું વિનંતી કરું છું કે અહીંયા ફરીવાર આ ગટર તોડી અને મોટી ભૂગર્ભ લાઈન નાખવામાં આવે તો લોકોના પ્રશ્ન છે જે ગટર ઉભરાવાના એ સોર્ટ આઉટ થઈ શકે છે। ત્યારે આ જે ગામડાની વાત કરવા જઈએ ત્યારે હમણે જોવા જઈએ તો એમ્બ્યુલન્સ દ્વારા જે ડિલિવરી મારફતે 2 બહેનોની ડિલિવરી પણ અંદર એ એમ્બ્યુલન્સમાં થઈ જશે। આવી દયનીય પરિસ્થિતિ અંદર જો આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તો સારું છે। જો રોડ નહીં બને તો રત્ન કલાકારો પણ ઉગ્ર આંદોલન કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવાના છીએ, સરકારશ્રીને અને આવેદનપત્ર આપવાના છીએ। તો અમારી વિનંતી છે કે આ તાત્કાલિક રોડ બનાવવામાં આવે। હું ઘણા સમયથી આ રોડ ઉપર છું, મારું દુકાન છે, અને આ ભાંભણ રોડની જો વાત કરી તો ભાંભણ રોડની બહુ કન્ડિશન ખરાબ છે, કેમ કે વારંવાર કાંઈક ને કાંઈક ગટર નાખતા રોડ તોડ નાખે છે, પછી પાછો ગટર રોડ બનાવતા ગટરને મૂળ કાંઈક ને કાંઈક સમસ્યા આ રોડ ઉપર હોય છે, કાં ગટરની સમસ્યા હોય છે, કાં રોડની સમસ્યા હોય છે। તો તમે જોઈ શકો છો આજની તારીખમાં આ રોડની બહુ સમસ્યા ખરાબ છે। લોકોને હું તો એમ કહું છું હાલવામાં પણ પ્રોબ્લેમ પડે છે, તો સાહેબ વાહનમાં કેટલો પ્રોબ્લેમ પડતો હોય છે। તો
પાણી ગટર ઉભરાતી હોય છે ત્યારે પાણી પણ બહાર આવતું હોય છે ત્યારે ગંદકી મચ્છરને એવું પણ બહુ ત્રાસ વધી જાય છે અને વારંવાર લોકો નીકળતા હોય છે તો લપસવાની અને ગાડી સ્લીપ ખાવાનો પણ પ્રશ્ન રહેશે તો લોકો ઘણા પડે છે અને અમુક લોકોને હાથ પગના ફ્રેક્ચર પણ થઈ ગયેલા સાહેબ એવી ગંભીર પરિસ્થિતિ છે આ રોડની તો બસ મારી માંગ એ છે સાહેબ આ રોડ ઉપર આ મેઇન રોડ કહેવાય ભાંભણ રોડ એટલે કે મિનિમમ 5 થી 10 ગામને આ લગતો મેઇન રોડ કહેવાય અને આ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો એરિયો કહેવાય સાહેબ અહીંયા હજારો લોકોની અવર જવર છે પર ડે તો આ રોડની બને તેટલી શક્યતા બને ઝડપથી આ રોડને સારો રોડ અને સારી ગટરની માગણી છે તો બસ વિશેષ આ રોડ સારો બનાવવી અમારી લાગણી છે સાહેબ.